હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ એની પરમાર વ્લોગ્સમાં. અને આજે આપણે આવ્યા છે બરોડામાં ખાટુ શ્યામજીના મંદિરે. તો આજે આપણે ખાટુ શ્યામજીના દર્શન કરવાના છે અને તેની સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બેઝિકલી ખાટુ શ્યામજીના મંદિરની વાત આવે એટલે આપણને એમ લાગે કે એ ફક્ત રાજસ્થાનમાં જ છે, પણ આપણા વડોદરામાં પણ ખાટુ શ્યામજીનું મંદિર આવેલું છે, જે એરપોર્ટથી ખોડિયાર નગરના 4 રસ્તા પર આવેલું છે. ખોડિયાર નગરથી 4 રસ્તા પર તમે લેફ્ટ સાઈડ લેશો, એક્ઝેક્ટ 4 રસ્તા ડીમાર્ટની સામેની ગલીમાં આ મંદિર આવેલું છે. ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે. તો આપણે હમણાં ખાટુ શ્યામજીના મંદિરમાં આવી ગયા છે. તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ. મંદિરની બાજુમાં જ અંબે માતાનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને જો તમે આ મંદિરે સન્ડે દર્શન કરવા આવો, સન્ડે અહીંયા ઘણું ટ્રાફિક હોય છે અને આ મંદિર સોસાયટીની પાછળ આવેલું હોવાથી અહીંયા તમે તમારી ગાડી બહાર પાર્ક કરીને આવજો તો વધારે સારું રહેશે. હવે આપણે તેની સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. તેની એક્ઝેક્ટ સામે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ ઘણું મોટું છે અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શનની સાથે તમને શનિદેવ, સાંઈબાબા, ભોલેનાથ, ઘણા બધા ભગવાનના પણ તમને અહીંયા દર્શન થઈ જવાના છે. અહીંયા પંચમુખી હનુમાનજીનું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના વિડીયોમાં ખાટુ શ્યામજી મહારાજના દર્શન કર્યા અને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આપણે બહાર આવી ગયા છે. બહારને અહીંયા રામાપીરનું ઘણું સરસ મંદિર આવેલું છે અને આજે રામાપીરની નોમ હોવાથી અહીંયા નેજા પણ ચડાઈ રહ્યા છે. તો ચાલો આપણે રામાપીરના પણ દર્શન કરી લઈએ.